જય માતાજી, કેમ છો? મજામાં છો? તો મજામાં જ હશો. તો જોશું આપણે આજે લેબડાની લેબુડી પડી છે અને આ બધા ટકલા વાળીને કર્યા હતા અને આપણે બધી ભેગી કરીને લઈ લેવાની છે. વહેલા ઉઠીને કર્યું હજી તો બાકી વાળવાનું ચીમકા તો આપણો લેબડ્યા આ મક્કા જોશો. આ ટકલા છે બધા વહેલા ઉઠીને ભેગા કર્યા હતા. લેબુડિયું છે જો તમે મિત્રો, જો આ લેબુડિયું છે લેબડાની. તો આપણે આ લેબડાની લેબુડિયું છે બધી ભેગી કરવાની છે અને ભેગી કરીને આપણે લઈ લેવાની છે. પછી અમે કરવાની પછી વેચવાની છે. તો જો મિત્રો અમે આવું કામ કરે છો તો સપોર્ટ કરતા રહેજો. તો લેબડાની લેબુડિયું છે તમે જોશો બધી લેબુડિયું છે. એક આમકા ઢગલો પડ્યો છે. હા, અમારા મુન્નો ભાઈ આવી ગયા છે તો અમે જઈએ હારી જોઈશું. જો મુન્યા જો છો આ ખાડો ખોદવા મળ્યા છે બેહવા માટે. તો આમાં કા લેબુડિયું પણ વેણવાનું ચાલુ છે. હજી તો જોશો આ બધા ઢગલા પડ્યા છે ભેગા કરેલા અને બધા ઢગલા આપણે આ બધી ચોક પડી છે એ બધી ભેગી કરવાની છે. આ મકા પડી છે, આ મકા પડી છે. તો આપણે હજી તો મને ઉપણવી પડશે અને ઉપણીને પછી તો હજી તો આ બધી ભેગી એક ઠકાણે કરવી પડશે પછી ઉપણવી પડશે નહીં? ઉકવી દેવી પડશે. ચોકમાં ઉકવી નાખશે તડકે. જોશો તો આ બધી પરવાસે તગારામ તો જય માતાજી મિત્રો, સપોર્ટ કરજો. અમે આવા લોગ બનાવીએ છીએ તો જોશો જે કોમ કરીએ છીએ આના લોગ અમે બનાવીએ છીએ. આ લેબડાના જે પેલું લેબડા હાબુ આવે છે, તેલ બને છે. આ બધું આ લેબુડીમથી બને છે. જો આ લેબુડીમથી બને છે. તો આ બધી જોવો છો તમે તગારામ ફરી છે. જોવો છો. અને મિત્રો 1 થી સવા 1 વાગે બપોરે અમે લાઈવ થઈએ છીએ. તો અમારા લાઈવમાં પણ જોડાજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો કેમ કે લાઈવ થઈએ છીએ. શોર્ટ વિડીયા પણ એવા આવે છે મસ્ત. તો શોર્ટ વિડીયા બધી આખી ફેમિલી જોઈ કરે એ વખતના અમે વિડીયા બનાવે છે. કોઈ આપણે વસ્તુ બનાવવાના ને એવા બધા વિડીયા બનાવે છે, લોગ બનાવીએ છીએ અને બપોરે લાઈવ થઈ જશે. તો મિત્રો બધી ફેમિલી આપણે વિડીયા જોઈ કરીએ છીએ એવા મસ્ત વિડીયા બનાવે છે. તો સપોર્ટ કરજો, તમારા સપોર્ટની અમારે જરૂર છે. તો જય માતાજી. જોવો છો એક આ ઢગલો બીજો એકન પડ્યો હતો. આ બધા ઢગલા કરી નાખ્યા હતા. શું છે કે વરસાદ આવે તો તણાઈ ના જાય એટલે બધા ઢગલા આ જો એક આ પગમાં છે ઢગલો અને આપણે મને ઉપણવાની છે હરકી કરવાની છે એ તમને બતાવશું. તો આ ઢગલો જોશો તમે, આ ઢગલો છે અને બીજા મકા પડ્યા છે. એક આર્યો ઢગલો. તો બધી ભેગી કરીને જો લાકડા નોખા કાઢ્યા છે. આ બોકરા પડ્યા છે બે જો અને આ લાકડા નોખા કાઢ્યા છે. આ બધી તગારામ ભેગી કરી છે. નેકળી જાય છે. આ જોશો અમારે આ મુન્યો પછી સુઈ ગયા છે. એ મુન્નો સુઈ જાય આમ તાકતો આ તાકતો બોલો ઊંઘ્યા. હા હોઈ જાઓ ઊંઘાઈ રાત પડી ગઈ. હોઈ જાઓ ભાઈ. આખી રાત જાગ્યા એટલે ઊંઘે છે પછી તારી. તો ચેલા ભેગા કરે એક તગારું ભરાઈ ગયું. જો ભાઈ લગભગ 4 થી 5 રૂપિયા લેતા છે નહીં? 4-5 રૂપિયા ને? આ 4-5 રૂપિયા કિલો લેશે. તો આખા દાડામાં વળી થાય, વળી મણ થઈ જાય, મણ ઉપર થઈ જાય. મય તો ના હોય તો થોડી થાય. પેલી મગા ભેગી કરવાની છે, વાળવાની છે. એટલા વાળવાનું છે બધું. બીજી છે લેબડે તો ઉપર તને સાફ કરતા તમને બતાવશું. થોડી વાર સુકવી દઈએ એટલે શું આ પોણી બધું લીલી છે ને પર હાથની બધી સુકાઈ જાય.
તો હવે આ 2 ઢગલા જ છે હવે ને આલે પટ્ટી પટી ગયું હા તો જોશો આ 2 બધા આપણા ઢગલા પડી દીધા છે તગારું પણ ભરાઈ ગયું છે અને હવે આપણે બીજા છે લેબડો અહીંયા કદાચ જવાય તો જાશે ભરાઈ ગયું હા કઢાવવું પડશે ને ઉપડાય નહીં ઉપડે એમ તો લીલી છે તો ઉપડશે એમાં કના છે હજી વારવાની હવે ગાડી આવી પેસેન્જર આવી ગાડી હા જોશો પેસેન્જર ગાડીને પેસેન્જર ગાડી જાય છે ભાઈ જોશો તો આ મારા પાટા જોડેથી ના થાય તો અમારા ઘરના સીડી છે તો તગારું ઉપડાયું છે તો આપણે ઉપાડીને અમને નીકળવાનું છે જોશો મિત્રો આપણે આવી ગયા છે આ લેબોડીને તગારું બગારું ઉપાડીને ઉતરાવવું પડશે હવે જો અહીંના ઢગલો છે એમાં પણ ભેગી કરે છે આપણે ઢગલો કર્યો છે જો બધી લાઈ ઉપણવાનું છે આ બધું બીજા ભાઈનું છે પણ અહીંયા રહેતા નથી કોઈ એટલે અમે આ બધું વાપરે છે જોશો થઈ ગયું હવે અમારા મુન્નો ભાઈ ચડી આવી ગયા છે વાડી કૂદીને જો હવે અહીંથી લાઈન ભેગી કરી રહ્યા છે ને હવે બીજે જવાનું છે અહીંથી લાઈન ખાલી કર્યું છે જોશો આ બધા 2 ઢગલા છે તો એક આ મકા પડ્યો છે એક આ મકા પડ્યો ને આપણે જવાનું છે હવે પેલા લેબડે બીજા જોશો આપણે આવી ગયા છે લેબડેના લેબોડીઓ બધી પડી છે તો આ બધી જો અહીં આવી ગયા છે આ લેબડો છે તમે જોશો મોટો છે ભાઈ જો મોટો છે એટલે આપણે આવી ગયા છે અહીં તો આ મકા જોવો છો ભાઈ મોટો લેબડો છે તો આ બધું વાળીને ભેગી કરવાની છે આ બધી જોવો છો ભાઈ પડી છે આ રખત વાળવાની હોય છે ને ભેગી કરવાની હોય છે આ બીજા ભાઈના વાડે આવ્યા તમે ઓય આ બધી જોશો એ તો નાખે તાર ઉતરાણ નાખેલા છે તો એ સાઈડ મિલ જેમ કે રખાય નહીં પગમાં આવે જોશે ઓટલા ઉપર ને બધે અમારા પૈ બીજા પૈની ખાલી શાંતિ રાખ બીજા પૈની પેસ રાખવા મળ્યા મને પાડું લે તો આ બધી આપણે વાળી છે આ મકા અને આમાં આટલે ઢગલો કર્યો છે આ બધા પથરા ઉપર ને બધા પડી છે બધી અને આ મકા તો બધું પડ્યું જ છે વાળવાની છે તો આ જોવો છો આ બધે વળાય છે આ મકા વાળવાનું ચાલુ છે તો આટલી વાળતા ભેગી કરી છે અને આપણે બધી સાફ કરીને પછી લેવાની છે જોશો આ મકા છે પણ આ મકા આવી વાડેથી અહીંથી છે આ બધી ભેગી કરીને આપણે પેલી ઢગલા કરાવવાના છે ઢગલા કરીને પછી તગારામાં ફરીને લઈ જવાની આપણે તો જો ભેગી કરી દઈએ તો હવે આપણે આ ભેગી કરશે તો શું આ બધી હવે ઢગલા ભેગા થઈ ગયા ખાશે બધા અને આટલું બાચી રહ્યું છે તો જુઓ છો આ મકાનો ઓખું છે એ મકાનો ઓખું છે આ બધી લેવડી છે જો આ મકા તો હારી છે ભાઈ એવી પડી છે પણ જો કે ઓહો એટલે ટાળ છે એટલે પોણી રગડીને જતું લેબડી બધી કોરી છે તો જય માતાજી મિત્રો સપોર્ટ કરતા રહેજો જેમ કે અમે આવું કામ કરીએ છીએ ભાઈ તો સોના ઢગલા થઈ જશે અને આપણે હવે ભરીને લઈ જવાના છે તો લઈ જશે હવે નોખી પાડવી પડશે ને હા બધી નોખી પાડવી પડશે તો હવે તો કન હવે આપણે ઉપણવાની આ બધી સાફ કરવાનું બધું એવું કરી જશે આ તો ઉપણી જશે સુખી કરીને લઈ જાય લે પછી કરશે નહીં ઉપણી જશે ને ઉપણી જશે
જેમ કે ઉપણી જાય બધો આળો ઓછો થઈ જાય. એક તગારામ લઈને ઉપણી જાય ને સોખી છે એટલું શું ઉપણી જાય. સાચી વાત કે તો જો છો મિત્રો હવે પણ આપણે આજે ઢગલો કર્યો તો એને ઉપણી નાખવાનો છે. ઉપણી સૂકી કરવાની છે. ઓટો એમ જો અમારા મુન્યો પણ ઘરેથી ચડી આવ્યો તો મારા આપણે ચીપક આવે ને ગોતતો આવ્યો લાગે છે. મુન્યો તો મુન્યો જ છે અમારે જોશે આઈને ઊભો થઈ ગયો. તો જો તગાર ભરાઈ ગયું છે. તગારા ઉપણવાની છે ને બાર જોશું તો આપણે આ રખત ઉપણવાની હશે ને આ રખત સૂકી કરવાની હશે. જો તગારા આ રખત ઉપણાશે. જો ભાઈ આ રખત કચરો ઉડી જાય છે. તો બધી સાફા રખત કરવાની હશે. તો આપણે બતાવું કે જો હવે સૂકી થઈ ગઈ છે. થઈ ગઈ ખાસી તો ખાસી સૂકી થઈ ગયા. તો જય માતાજી મિત્રો. જોથી લોગ જોતા હોય તો સપોર્ટ કરજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ નવા હોય તો. હા જો બધી લેબુડી પણ હવે સાફ થઈ ગઈ છે. આટલી અને આટલી પણ રીસ ઉપણવાની ઉપણી નાખી નાખી ઉપણી નાખીએ. હા જો આ રખત ઉપણવાની હોય છે. આજે એક ઢગલા મકા પડ્યા છે બધા ઉપણી છે. પછી હા પડજો કરીને એટલું ઉપણતા જાઓ. જો છો મિત્રો આ રખતની એ લેબુડીઓ પણ આપણે હોય છે સાફ કરવાની એવું બધું હોય છે. આ રખતનું કરીએ છીએ. તમને વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો હે અને સબસ્ક્રાઈબ કરજો. હા આવા વિડીયો અમે લોગ બનાવીએ છીએ બધા. તો સપોર્ટ કરજો મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો તમે. અને કમેન્ટના અંદર જરૂર બતાવજો કે વિડીયો કેવો લાગ્યો તમને. બરાબર મિત્રો, કમેન્ટ લખવાનું ભૂલતા નહીં. કમેન્ટ લખજો. જો છો અમે તો આવા લોગ બનાવીએ છીએ. તમને ગમે છે તો કમેન્ટના અંદર જે હોય એ લખજો. જો છો જે ધંધો કરીએ છીએ એનો લોગ બનાવીએ છીએ. તો બધા મિત્રોને જય માતાજી. આમ બધા ચોખ્ખી થઈ ગઈ ને? હા બસ થઈ ગયું. તો બધા મિત્રોને કહી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરે. જય માતાજી, લાઈક કરજો. હા સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ અંદર લખજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આવું મજૂરી કરીએ. હા આવી કરીએ છીએ ભાઈ. જય માતાજી.